કરીએ તો ખેડૂતોના અધિકારો માટે આજે ગુજરાતભરના ખેડૂતોની ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજાશે। 1111 ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે। દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી રેલીને લઈને જશે અને સરકારને અલ્ટિમેટમ આપશે। ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ અને વિવિધ માંગણીઓ સાથે આજે સવારે 11 વાગે શાંતિપુરા સર્કલથી હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવશે। જો સરકાર દ્વારા માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવનાર છે। આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાવાના છે। કુલ 5 માંગણી સરકાર રજૂ કરવામાં આવશે। સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે। તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે। કોંગ્રેસના ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાવાની છે। ધારાસભ્ય ગોપાલ સહિત આપના પ્રદેશ નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહી ખેડૂતોને સમર્થન આપશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ખેડૂતો ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે, શું વિગત મળી રહી છે? જી ચોક્કસથી કૃષ્ણા, વાત કરવામાં આવે તો કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલીનું જો આયોજન કરવામાં આવ્યું હતું તે ટ્રેક્ટર રેલી આજ રોજ અમદાવાદ ખાતે આવી પહોંચશે અને અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર તરફ આગળ કૂચ કરશે। તેમાં આશરે 1100થી વધુ જે ટ્રેક્ટરો છે તે જોડાશે અને તે ટ્રેક્ટરો જે ખેડૂતોના હિતના મુદ્દાઓ છે, પાક વીમાને લઈને હોય કે પછી જે વીજળીને લઈને હોય તે તમામ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ સાથે આ જે ખેડૂત યાત્રા છે તે ગાંધીનગર તરફ આગળ કૂચ કરશે અને રાજ્યભરના જે ખેડૂતો છે તે આની અંદર જોડાવાના છે। અને મહત્વની બાબત છે કે ભાજપ સરકાર જે ખેડૂત વિરોધી નીતિઓ છે તે નીતિઓ સામે જે વિરોધ પ્રદર્શન છે તે પણ કરવામાં આવશે। પરંતુ જે અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો જે યાત્રા છે તે યાત્રાને વૈષ્ણોદેવી સર્કલ સુધીની જે પરવાનગી છે તે પોલીસ દ્વારા આપવામાં આવી છે કે વૈષ્ણોદેવી સર્કલ પાસે આસપાસની જગ્યામાં કે ગાંધીનગર વિસ્તાર જિલ્લાની હદમાં ક્યાંક જાહેર સભા પણ કરે તેવી પણ અત્યારે હાલ જે પ્રબળ શક્યતાઓ છે તે સામે આવી રહી છે કે રેલી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે યોજવાની જે વાત છે તે કરવામાં આવી છે। તેની અંદર આજે ખેડૂત હિત રક્ષક સમિતિની જે રેલી હતી તેની અંદર 20 જેટલા ખેડૂત સંગઠનો પણ જોડાયા છે। તો સાથે જ મહત્વની બાબત એ છે કે કોંગ્રેસનું સમર્થન પણ આ રેલીને આપવામાં આવ્યું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના પક્ષના નેતા કોંગ્રેસના તુષાર ચૌધરી અને જે લાલ બાલ અને પાલની ત્રિપુટી કહેવાય છે એટલે કે જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા અને લાલજી દેસાઈ પણ આ રેલીની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। અને મહત્વની બીજી બાબત છે કે બીજો વિરોધ પક્ષ એટલે કે કહી શકાય કે આમ આદમી પાર્ટી પણ આ રેલીની અંદર જોડાશે તેવી વાત ગઈકાલે સામે આવી હતી। જે પ્રદેશના મહામંત્રી છે, આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી મનોજ તોરડિયાએ પણ રેલીને સમર્થન કરવાની જે વાત છે તે કરી હતી અને ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આ રેલીની અંદર હાજર રહેવાનું છે તેવું પણ કહેવામાં આવ્યું છે। એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને આ રેલીની અંદર જોડાશે અને જે વૈષ્ણોદેવી સર્કલ ખાતે જાહેર સભા છે તે પણ યોજાય તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે। એટલે કે સવારે 10:30 થી 11 વાગ્યાની આસપાસ શાંતિપુરા સર્કલ ખાતે આ જે ટ્રેક્ટર યાત્રા છે તે આવી પહોંચી છે। ધવલ, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવવામાં આવી છે? જી ચોક્કસથી અમદાવાદની અંદર જે 2 રૂટો છે શહેરમાં પ્રવેશવા માટે, એક તો રિંગ રોડ છે અને બીજી તરફની વાત કરવામાં આવે તો એસજી હાઈવે છે, બંને રૂટ તરફ અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદના રિંગ રોડની વાત કરવામાં તો રિંગ રોડના ટોલટેક્સ જે ટોલ પ્લાઝા આવેલા છે ત્યાં આગળ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે પણ સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના એસજી હાઈવે ઉપરના જે મેઇન પોઈન્ટો છે, ત્યાં ટ્રાફિક જંકશનો છે ત્યાં આગળ પણ પોલીસનો જે ચાંપતો બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો છે કે આ જે ખેડૂતોની યાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવું પણ પોલીસના બંદોબસ્ત ઉપરથી અત્યારે હાલ લાગી રહ્યું છે। જી, આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે।